વડોદરાના વાઘોડિયા તાલુકામાં લીલા ઝાડોના ગેરકાયદેસર કટિંગનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ભલવા જૂથ ગ્રામ પંચાયતની ગોચરમાંથી 40 થી વધુ લીલા વૃક્ષો અજાણ્યા શખ્સોએ કાપી નાખ્યા હતા, જે ખેતરમાં આવેલા ખેડૂતોના ધ્યાનમાં આવતા ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી હતી અને તલાટી કમ મંત્રી અને સરપંચ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં સ્પષ્ટ પુરાવા મળી રહ્યા છે કે જેને આધારે લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સાથે જ વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। વડોદરા રેન્જ વન અધિકારી નરેશ બારિયા ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ દરમિયાન ખેરના લાકડાનું ગેરકાયદેસર કટિંગ પણ ઝડપાયું છે, જે લીલા ઝાડોના કટિંગની છાયા હેઠળ કરવામાં આવ્યું હતું। વન વિભાગે ખેરના લાકડાનું પંચકાસ કરી તપાસની દોર તેજ કરવામાં આવી છે। વલવા જૂથ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગઈકાલે અમને માહિતી મળી હતી કે વલવા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે, જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા, સરપંચ અને એમની ટીમ, અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે, જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનું અમે પોલીસ ફરિયાદ કરી છે અને ઉપરી કક્ષાએ મેં એની જાણ કરી દીધી છે। હું વલવા ગ્રામ પંચાયત સરપંચ વલવા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતમાં ગોચરની જગ્યામાં 227 સર્વે નંબરમાં મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે। તો હું તલાટી કમ મંત્રીને જાણ કરી અમે તલાટી કમ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું। ખરેખર ત્યાં લાકડા કપાયા હતા 40 નંગ જેવા લીલા ઝાડ, ત્યાં અમે ગયા હતા, ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા।